આવનાર 11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ સુરતમાં ટ્રાફિક પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। શહેરમાં મેટ્રોના ખોદકામને કારણે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ છે, ત્યારે બોર્ડના સમય પહેલા શહેરના તમામ ટ્રાફિક પોઈન્ટ પર જવાનો ખાસ ટ્રાફિક સંચાલનમાં તૈનાત રહેશે। આ સાથે શહેરના 36 ટ્રાફિક સેન્ટર પર 3 બાઇક જવાન ઉપસ્થિત રહેશે, જે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સેન્ટર સુધી પહોંચાડવા મદદ કરશે। આવનાર ગુજરાતની બોર્ડની પરીક્ષાને લઈને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ હાથ ધરાઈ છે। આગામી તારીખ 11/3/2024 થી 26/3/2024 સુધી સમગ્ર રાજ્યમાં HSC SSC બોર્ડની પરીક્ષા યોજનાર છે, ત્યારે સુરતમાં પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે અને કોઈ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે। ટ્રાફિક પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષાના દિવસથી ટ્રાફિક નિયમન માટે જરૂરી નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં બોર્ડની પરીક્ષા શરૂ થવા તેમજ પરીક્ષાર્થીઓના છૂટવાના સમયે ટ્રાફિક શાખાના અધિકારીઓ પોતપોતાના વિસ્તારમાં હાજર રહી પેટ્રોલિંગ રાખશે। જે જગ્યાએ ટ્રાફિક થવાની શક્યતા હોય તે જગ્યાએ ટ્રાફિક નિયમન માટે યોગ્ય ડિપ્લોયમેન્ટ રાખવામાં આવશે। બોર્ડના પરીક્ષાઓ માટે ખાસ સુરત ટ્રાફિક શાખાના સર્કલ વિસ્તારમાં સરકારી મોટરસાયકલ સાથે સર્કલ વાઇઝ 3 ટીમો મળી કુલ 36 ટીમોની ફાળવણી કરવામાં આવી છે। તે ટીમો દ્વારા જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાઈ ગયેલ હોય તો તેને સરકારી મોટરસાયકલ પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા મદદ કરાશે। બોર્ડના વિદ્યાર્થીઓ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ નંબર જાહેર કરવામાં આવ્યો છે। જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિક જામની સમસ્યામાં ફસાઈ જાય તો તેવા સમયમાં તેઓ ટ્રાફિક હેલ્પલાઇન નંબર 7434095555 પર કોલ કરી તરત જ મદદ મેળવી શકશે। ટ્રાફિક હેલ્પલાઇન નંબર પર કોલ મળ્યાની સાથે જ ટ્રાફિક હેલ્પલાઇન દ્વારા પેટ્રોલિંગ ટીમને કોલ કરી જાણ કરવામાં આવશે। પેટ્રોલિંગ ટીમનો પોલીસ કર્મચારી તાત્કાલિક ત્યાં પહોંચી પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા મદદ કરશે। ધોરણ 10 અને 12માની જે 11 તારીખથી પરીક્ષા ચાલુ થઈ રહી છે, એમાં આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર સુરત સિટીમાં મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક બોર્ડના વિદ્યાર્થીઓને કોઈપણ ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે માનનીય CP સાહેબ અને માનનીય GCP સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે અલગથી એક ટ્રાફિકનું વ્યવસ્થાપન સ્મૂધ રહે તે પ્રમાણે ગોઠવણી કરી છે, જેમાં મુખ્યત્વે સિટીના તમામ જંકશનો અને ખાસ કરીને જે જગ્યાએ મેટ્રોના કામકાજ ચાલે છે એ જગ્યાએ અલગથી સ્પેશિયલ ફોર્સની ફાળવણી ટ્રાફિક વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી છે। સાથે સાથે સુરત શહેરના ટોટલ 12 સર્કલ, 41 સેમી સર્કલ અને 36 અમારી બાઇકની પેટ્રોલિંગ ટીમ કે જે સર્કલ વાઇઝ 3 હશે, એમને એવા લોકેશન પર રાખવામાં આવી છે કે જ્યાં જનરલી મેટ્રોનું કામકાજ ચાલે છે અથવા તો વધારે પ્રમાણમાં સ્કૂલો આવેલી છે, એવા લોકેશન આઈડેન્ટિફાઈ કરી આ જે બાઇક પેટ્રોલિંગની ટીમ રાખવામાં આવેલી છે તેમને અમારો ટ્રાફિક હેલ્પલાઇન નંબરનો જે સંપર્ક નંબર છે એના ઉપર કોઈપણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા તો એમને સેન્ટર સુધી પહોંચવા માટેની કોઈ મદદની જરૂરિયાત હોય તો અમારી ટીમોને ટ્રાફિક હેલ્પલાઇન મારફતે તાત્કાલિક અધિકારીઓને અને ટીમોને જાણ કરવામાં આવશે એ વિદ્યાર્થીના નંબર સાથે, અને જેવો મેસેજ મળશે એટલે તુરંત જ અમારી જે બાઇક પેટ્રોલિંગની ટીમ છે એ પહોંચી કોઈપણ વિદ્યાર્થીને સુરત શહેરના કોઈપણ સેન્ટર સુધી પહોંચવામાં સમય મર્યાદામાં મદદ કરશે કે જેના લીધે વિદ્યાર્થીઓની કારકિર્દીનું અત્યંત મહત્ત્વનું જે વર્ષ છે એમાં એમને કોન્ફિડન્સ સાથે સેન્ટર સુધી પહોંચી અને એમની કારકિર્દી એમની ઈચ્છિત ક્ષેત્રમાં બનાવે એવી શુભેચ્છાની સાથે સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી 11 તારીખથી ચાલુ કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।